જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? આજે એક વાત તમને કરવી છે કે પહેલા સમયમાં કેવું હતું અને અત્યારે કેવું છે. અત્યારની પ્રજા અને પહેલાંના અમારી વખતના ગઢિયા અને અત્યારની આ કળિયુગની પ્રજામાં બહુ તફાવત છે. એક દાદા હતા 70-75 વર્ષના. એ દાદાને હાથમાં અંગૂઠામાં વાગ્યું હતું, તે ડ્રેસિંગ કરાવી ગયા દવાખાને. તો ડૉક્ટરને આવવાનું થોડુંક મોડું થયું. એટલે ડૉક્ટરે આવવાનું થોડુંક મોડું થયું એટલે દાદાએ ડૉક્ટરને કીધું કે સાહેબ થોડુંક ઉતાવળ રાખજો ને જલ્દી. કેમ દાદા, તમારા આ ઉંમરે શું કામ છે તે તમે એટલી બધી ઉતાવળ કરો છો? કે મારી પત્ની બાથરૂમમાં પડી ગઈ હતી ને તેને મગજમાં વાગ્યું છે ને તેની યાદશક્તિ વહી ગઈ છે. સામેના રૂમમાં એને નર્સિંગ રૂમમાં રાખેલી છે. તો પછી ડૉક્ટરનું કહેવું એવું છે કે ટૂંક સમયમાં સારું થઈ જાય છે, પણ 4 મહિના થયા હજી ઓળખતી નથી કોઈ બરાબર. એટલે હું એને કાયમને માટે જમાડી ટિફિન લઈને, ટિફિનનો સમય થઈ ગયો છે એટલે ટિફિન લઈને મારે એને જમાડવા જવાનો છે અને જમાડીને પછી જ હું જમું છું. તો દાદા એ તમને ઓળખે છે કે નહીં? મને ઓળખતી નથી, પણ તો પછી કોઈ પણ બીજાને કોકને મેકલો તો ટિફિન ન દઈ આવે. પણ સાહેબ એક વાત કહું, એ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને, તો મારી તો ફરજ છે ને કે અત્યારે આ લોકોને મારે એને હારે ઊભું રહેવાનું. જુઓ મિત્રો, આ દાદા જેવા જો જીવનસાથી દુનિયામાં હોય ને તો ઝૂંપડામાં રહે ને તો એને શાંતિથી જિંદગી જાય અને મોજથી જીવે. મોલમાં જેમ જાણે મહેલમાં જીવે ને એવી રીતે જિંદગી ઝૂંપડામાં મજા આવે જીવવાની, જો દાદા જેવો જીવનસાથી હોય ને તો. અને અત્યારની પ્રજા બંગલામાં રહેતી હોય, 4 વ્હીલ હોય, ગાડીઓ હોય, અને પણ આખો દી રખડે અને સાંજે પીને ઘેરે આવે તો એ બંગલો ગાડી શું કામની. એટલે કહીશ મિત્રો, જરીક સુધરો અને ધંધામાં ધ્યાન દો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.